સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા તાસમાં પાઠ 6 વાયરલ ઇન્ફેક્શન વિશે જોયું અને મેં તમને હોમવર્ક આપ્યું હતું પાઠ વાંચવા માટેનું. જુઓ, પાઠ વાંચવાનો સતત મહાવરો રાખવાથી નવા નવા શબ્દો શીખી શકાય, જાણી શકાય અને એ વારંવાર વાંચવાથી એ શબ્દોની સાચી સમજ આપણને પડે. પરિણામે વ્યાકરણ વિભાગની અંદર જે સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગ, તળપદા શબ્દો છે કે પછી મુદ્દાસર જવાબ લખતી વખતે આપણે એ શબ્દ ખૂબ જ સાચી રીતે સમજીને લખી શકીએ છીએ. તો માટે જ પાઠ અને કાવ્ય પણ મોટેથી ફરજિયાતપણે વાંચવું જરૂરી છે. એનાથી આપણે આપણી ભાષાની નજીક પણ જઈશું. આજે આપણે કાવ્ય 7 ભણવાનું છે, આપણા ગુજરાત વિશે. ગુજરાત, આપણું ગુજરાત, આપણો દેશ ભારત અને એમાં આપણો પ્રાંત એટલે આપણું ગુજરાત. કવિ એ ખૂબ સુંદર રીતે ગુજરાત વિશે આ કાવ્ય લખ્યું છે. કાવ્યનું શીર્ષક છે હું એવો ગુજરાતી. જો કેટલા ગર્વથી કવિએ આ શીર્ષક આપ્યું હશે કાવ્યને. કવિ છે વિનોદ હરગોવિંદાસ જોશી, આપણે જોઈ રહ્યા છીએ. અને કૃતિ જે આપણે જોઈ ગયા હું એવો ગુજરાતી, જેનો સાહિત્ય પ્રકાર છે ગીત. હવે એની મૂળ કૃતિ અહીંયા આપવામાં આવી નથી, તો એમણે પોતાના મનથી આ ગીત રચ્યું છે. કેટલા પ્રેમથી રચ્યું હશે, એટલે એક જ ગીત એમણે રચ્યું હશે. વળી લેખક એટલે કે લેખક પરિચય અને કવિ પરિચય, જો અહીંયા આગળ મેં બંને લખ્યું છે. બંને એટલા માટે કે ઘણા લેખકોએ માત્ર લેખન વિભાગની અંદર પોતાનું પરચો બતાવ્યો છે કે પોતાની કૃતિઓ રચી છે, આપણને આપી છે, કાવ્ય નથી આપ્યા. જ્યારે અહીંયા આ કવિએ પોતે લેખક તરીકે પણ એ પોતે નીવડીને બહાર આવ્યા છે અને કવિ પણ છે. જેમનો જન્મ ઓગસ્ટ મહિનાની 13મી તારીખ 1955ના રોજ થયો હતો. એમનું વતન હતું બોટાદ. એમનું વતન છે બોટાદ. લેખકની આપણે હવે અન્ય કૃતિઓ જોઈશું, એટલે કે આપણા આ કવિની બીજી કૃતિઓ કઈ કઈ છે. જો એમણે આપણને કાવ્ય સંગ્રહો પણ આપ્યા છે અને એમણે આપણને વિવેચન ગ્રંથો પણ આપ્યા છે. કાવ્ય સંગ્રહોની અંદર એમણે આપણને આપ્યું છે ઝાલર વાગે જૂઠડી, શિખંડી અને તુંડીલ તુંડિકા. આ એમના કાવ્ય સંગ્રહો છે. વળી વિવેચન ગ્રંથોમાં અભિપ્રેત, નિવેશ, સોનેટ અને રેડિયો નાટક સ્વરૂપ સિદ્ધાંત, આ એમના વિવેચન ગ્રંથો છે. આપણે 8મા ધોરણથી આપણને હવે ખ્યાલ આવી જ ગયો છે કે કવિ કે લેખક વિશેના કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે જ છે, તો બોર્ડની અંદર પણ પૂછવામાં આવશે. માત્ર 2 માર્ક્સના હોય છે, પણ એ 2 માર્ક્સના પ્રશ્નની તૈયારી કરવા માટે આપણે આ બધું જ જોવું પડશે, વાંચવું પડશે અને એને વિચારવું પડશે. હવે તેમને કયા કયા પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે, કયા એવોર્ડ મળેલા છે, તો ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમજ ગુજરાત રાજ્યનો સાહિત્ય ગૌરવ એવોર્ડ એમને પ્રાપ્ત થયો છે. એમની વિશેષતા કઈ છે? તો એમની વિશેષતા છે ભાવનગર યુનિવર્સિટીમાં એ પોતે ભાષા ભવનના પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યરત છે. એમણે આપણને એમનું વિશેષ પ્રદાન શેમાં છે? તો ગીત, દીર્ઘ કાવ્ય અને વિવેચનની અંદર એમનું વિશેષ પ્રદાન છે. ગુજરાત સાહિત્યની અંદર, ગુજરાતી સાહિત્યની અંદર એમનું વિશેષ પ્રદાન ગીત, દીર્ઘ કાવ્ય અને વિવેચનમાં છે. આપણે કાવ્યો અને આ કાવ્યનો પરિચય એના વિશે થોડું જોઈ લઈએ. જો આ કાવ્યની અંદર કવિ આપણને શું કીધું છે,
કવિ આપણને શું કહે છે? તો આ કાવ્યની અંદર આપણા ગુજરાતના ગૌરવનું વર્ણન કરવામાં આવ્યું છે અને આ કાવ્યમાં ગુજરાતી હોવાનું ગૌરવ ઉભરી આવ્યું છે, છલકાઈ રહ્યું છે. ગુજરાતને પ્રકૃતિએ શું નથી આપ્યું, કેટલી બધી વિશેષતાઓ આપી છે અને એ સર્વ વિશેષતાઓથી એને રળિયાત કર્યું છે, સુંદર કર્યું છે. નદીઓ, પર્વતો, રણ, જંગલ અને સમુદ્રથી ગુજરાત રળિયામણું બન્યું છે અને એનાથી જ ગુજરાતી પ્રજાનું ખમીર ખીલી ઉઠ્યું છે. જોશ, ઉત્સાહ ગુજરાતી પ્રજાની અંદર આપણને ખ્યાલ છે, જોવા મળે જ. સંતો, શૂરવીરો, ગાંધીજી અને ગાંધીજી અને સરદાર જેવા મહાન પુરુષો, આ બધાની ભેટ ગુજરાતે સમગ્ર વિશ્વને આપી છે, જે સદીઓ સુધી વિશ્વની અંદર એક જ્યોત બનીને પ્રેરણા આપતા રહેશે. આપણી સાંસ્કૃતિક વિરાસત પણ અનન્ય છે, આપણો સાંસ્કૃતિક વારસો પણ અલગ છે, બીજા બધા કરતાં અનેરો છે, અનન્ય છે. કવિને ગુજરાતી હોવાનો ગર્વ છે, માત્ર પ્રાદેશિક હોવાનું અભિમાન નથી, પરંતુ ભારત માતાનો અંશ હોવાનું ગૌરવ પણ એ અનુભવે છે. એટલે કે ભારત માતાના આશીર્વાદ એમની ઉપર સતત એ પોતે અનુભવી રહ્યા છે. તો આપણે અહીંયા કવિ વિશે, એમની કૃતિઓ વિશે, એમની વિશેષતા વિશે અને કાવ્ય વિશે, કાવ્યના પરિચય વિશે આપણે જોયું. તો હવે આપણે જોઈ રહ્યા છીએ કાવ્ય પઠન. હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી, એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. હું એવો ગુજરાતી. અંગે અંગે વહે નર્મદા, અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર, અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. હું સાવજની ત્રાડ, હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી. હું એવો ગુજરાતી. નવરાત્રિનો ગર્ભદીપ હું, નવરાત્રિનો ગર્ભદીપ હું, હું શત્રુંજય શૃંગ, સૂર્ય મંદિરે ગુજરતો હું, ધવલ તેજનો ભૃંગ. હું ગિરનારી ગોખ, હું ગિરનારી ગોખ, દ્વારિકા હું જ સુધારસ પાતી. હું એવો ગુજરાતી. દુહા છંદની હું રમઝટ, દુહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન. મીરાની કરતાલ હું જ, હું નિત્ય એક આખ્યાન. વિજાણંદનું હું જંતર, વિજાણંદનું હું જંતર, હું નરસૈની પરભાતી. હું એવો ગુજરાતી. હું ગાંધીનું મૌન, હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક. હું જ સત્યનું આયુધ જેની દિગંતમાં ધાક. હું સંતોનું સૌમ્ય સ્મિત, હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવાર શૂરની તાતી. હું એવો ગુજરાતી. હું મારી માટીનો જાયો, હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર. મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. હું કેવળ હું, હું કેવળ હું હોઉં છતાં, હું સદા હોઉં મહાજાતિ. હું એવો ગુજરાતી. જો કવિએ અહીંયા પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કેટલી સુંદર રીતે વ્યક્ત કર્યું છે. ગુજરાતી છું એનો ગર્વ એમને આ જીવન છે અને રહેશે, એવું આ કાવ્ય ઉપરથી એમણે આપણને જણાવ્યું છે. કેવી સરસ વાત કરી છે એમણે કે હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી છું કે જેની હું ગુજરાતી, એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. એટલે કે હું ગુજરાતી હોવાની વાતથી જ ગૌરવ અનુભવાઈ જાય. હું એવો ગુજરાતી છું અને મારી છાતી અતિશય
હરખાઈ જાય, હું ખુશખુશાલ થઈ જાઉં, હું એવો ગુજરાતી છું. વળી ગુજરાતની અંદરના દરેકે દરેક પ્રાકૃતિક સૌંદર્ય વિશે, પ્રકૃતિએ આપેલ આપણને જે ભેટ છે એના વિશે એમણે આપણને અહીંયા જણાવ્યું છે કે અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર. કવિના અંગે અંગમાં નર્મદાના પાણી વહે છે. વળી શ્વાસે શ્વાસે મહીસાગર જે આપણે જોઈએ છીએ કે નર્મદા અને મહી, તો એમના ગુજરાતની અંદર ચરોતર વિસ્તારની અંદર આ મહી નદી આવેલી છે. નર્મદા તો આપણે જાણીએ છીએ કે ક્યાં નથી, ગુજરાતમાં તો છે જ, પણ એ આગળ પણ ક્યાંય ક્યાંય વહે છે. અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર. એમના શ્વાસની અંદર અને એમના શરીરની અંદર નર્મદા અને મહીસાગર વહી રહી છે, સમાઈ ગઈ છે. અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. અરવલ્લીની પર્વતમાળા, ગિરિમાળાઓ જે છે એ અને સાથે સાથે એમના પ્રાણની અંદર, અહીં એમના શરીરની અંદર, એમના દેહની અંદર રત્નાકર ધબકી રહ્યો છે. એમનું શરીર જે છે એ અરવલ્લીની પર્વતમાળા જેવું છે, સખ્ત છે. ગુજરાતી છે એટલે એ કોઈ પણ બાબતમાં પાછા પડે એવા તો છે જ નહીં, સખ્ત છે. એમનો પિંડ એટલે કે એમનું શરીર, એમનો દેહ એ અરવલ્લીની ગિરિમાળાઓ જેવો સખત છે અને એમના પ્રાણમાં, એમના શ્વાસમાં, એમના શરીરની અંદર રત્નાકર ધબકી રહ્યો છે. હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી. જો એક બાજુ ગુજરાતી કેવો છે તો કવિ કહે છે કે હું સાવજની ત્રાડ, જરૂર પડે ને તો હું સિંહની જેમ તાડુકી પણ શકું છું. એવું નથી કે હું ખૂબ ગર્વો છું, હું ગુજરાતી છું એટલે સહનશક્તિ પણ ખૂબ છે, પણ ખોટું સહન કરી શકું એમ છું નહીં. વળી અહીંયા આગળ સાવજની ત્રાડ એ સંદર્ભમાં પણ કવિએ લખ્યું છે કે એશિયાના સર્વશ્રેષ્ઠ સિંહ એ આપણા અહીંયા ગીરમાં જોવા મળે છે, ગુજરાતમાં જોવા મળે છે. અને આપણી ભાષા કેવી છે? ખૂબ સુંદર, અતિશય મીઠી, કેવી? ગરવી, ગૌરવથી ભરેલી, લચકાતી. એક શબ્દને તમે અનેક રીતે બોલી શકો છો અને અનેક વખતે બોલવાથી એના અનેક અર્થ થઈ શકે છે. એની અંદરના જે ભાવ છે એ અલગ અલગ રીતે બોલવાથી એના ભાવ પણ અલગ અલગ બદલાતા જાય છે. તો કવિ કહે છે કે હું સાવજની ત્રાડ, હું ગરવી ભાષા લચકાતી છું, હું મારી ગુજરાતી ભાષા છું. નવરાત્રિનો ગર્ભદીપ હું નવરાત્રિનો ગર્ભદીપ છું. નવરાત્રિ એ દીપનો, જ્યોતનો ઉત્સવ છે, જ્યોતનો તહેવાર છે. હું નવરાત્રિનો ગર્ભદીપ છું, હું શત્રુંજય શૃંગ, હું શત્રુંજયનું શૃંગ છું, શિખર છું. મતલબ કે હું ગર્ભમાં પણ છું અને હું શિખર ઉપર પણ છું. હું કઈ કઈ જગ્યાએ નથી, કવિ આપણને એ સમજાવવા માંગે છે. સૂર્ય મંદિરે ગુજરતો હું, ધવલ તેજનો ભૃંગ. સૂર્ય મંદિરની અંદરનો જે ગુંજારવ છે, અહીંયા કોઈક જગ્યાએ ગુજરતો પણ છે, કોઈ જગ્યાએ ગુંજરતો પણ છે. તો સૂર્ય મંદિરની અંદર એ પોતે ગુંજારવ કરી રહ્યા છે અને એ જે શ્વેત તેજ સૂર્ય મંદિરની અંદર જોવા મળે છે, એ શ્વેત તેજની અંદર એ પોતે કવિ કહે છે કે હું એ શ્વેત તેજનો ભ્રમર છું, ભમરો છું. હું ગિરનારી ગોક, ગિરનારની અંદર આવેલો હું ગિરનારનો ગોક છું અને હું જ દ્વારિકા સુધાર સપાતી, હું જ દ્વારિકાના કૃષ્ણની પ્રેમ સુધાનો રસ પીવડાવું છું. કૃષ્ણ આવે એટલે દ્વારિકા તો આવે જ, અને દ્વારિકા આવે એટલે કૃષ્ણ ભૂલાય જ કેમ? વળી જુઓ એક હસ્તી અહીંયા કોણ નથી થયું ગુજરાતમાં. દુહા છંદની હું રમઝટ, હું ભગવું ધ્યાન.
હું દુહા અને છંદની રમઝટ છું. દુહો અને છંદ જે આપણે આગળ જોઈશું આ વર્ષે, દુહા તો આપણે આગળ તમે જોઈ ગયા છો, પણ દુહા અને છંદ બંને જ્યારે ભેગા મળે ત્યારે એ રમઝટ જમાવે તો એ ગુજરાતના જ છે. તો દુહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન. હું ગુજરાતની અંદર ભગવા વસ્ત્રની અંદર ધ્યાન ધરી રહ્યો છું. હું મીરાની કરતાલ, મીરાની જે કરતાલ છે એ હું જ છું. ક્યાંક કોઈક આ શબ્દ જે છે ને મીરાની કરતાલ, તો કોઈને એમ થાય છે કે ભાઈ કરતાલ તો નરસિંહના હાથમાં જોવા મળે છે, મીરાના હાથમાં તો તાનપુરો હોય છે. પણ મીરાના હાથમાં એ તાનપુરો જ્યારે એ કૃષ્ણમય બની જાય છે અને તાનપુરો છેડી અને જ્યારે એ કૃષ્ણની સમીપ એ ઊભી થઈને જાય છે ત્યારે એના હાથમાં કરતાલ જ જોવા મળે છે. તો કવિ કહે છે કે મીરાની કરતાલ હું જ, હું નિત્ય એક આખ્યાન. આપણા મહાન કવિ શિરોમણી પ્રેમાનંદજી, હું એક આખ્યાન સ્વરૂપ છું. હું પ્રેમાનંદનું આખ્યાન છું. આખ્યાન એટલે આપણે આગળ જોઈ ગયા કે આખ્યાન કોને કહેવાય, કે ખૂબ જ પ્રેમથી કેવી સુંદર રીતે વ્યક્ત થયું હોય, એક જ પ્રસંગને કેટલા રસપૂર્વક કહેવામાં આવ્યો હોય કે કોઈ પણ વ્યક્તિ એની અંદર ડૂબી જાય. વિજાણંદનું હું જંતર, હું નરસૈની પ્રભાતી. હું વિજાણંદનું વાજિંત્ર છું. વિજાણંદના હાથમાં કાયમ એક વાજિંત્ર રહેતું અને એ પોતે એ વાજિંત્ર વગાડતો જતો. આપણા ગુજરાતની અંદર શેણી અને વિજાણંદ એ એક પ્રેમી યુગલ તરીકે જાણીતા છે. વિજાણંદનું હું જંતર, હું નરસૈની પ્રભાતી. નરસિંહ મહેતા અને એમના પ્રભાત્યા કેવી રીતે ભૂલી શકાય. વૈષ્ણવજન તો તેને રે કહીએ, જળ કમળ છાંડી જાને બાળા. એક એક પ્રભાત્યા એમના આપણને યાદ જ છે. હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના તેનમાં કોણ જાશે. હું ગાંધીનું મૌન. ગાંધી કંઈ પણ બોલ્યા વિના પોતાના એક અમોઘ શસ્ત્રથી એમણે આખા વિશ્વને, સત્યરૂપી શસ્ત્રથી એમણે આખા વિશ્વને એમણે પોતે જીતી લીધેલું છે. તો કવિ કહે છે હું ગાંધીનું મૌન છું, સરદારની હાકલ છું. અને ગાંધીજીનું જે સત્યરૂપી મૌન છે ને, સત્યરૂપી આયુધ છે, શસ્ત્ર, સત્યરૂપી શસ્ત્ર છે કે જેની દરેકે દિશાઓની અંદર ધાક છે. દશે દિશાની અંદર દિશાએ એની ધાક છે. હું એ છું. વળી હું સંતોનું સૌમ્ય સ્મિત. સંતના ચહેરા ઉપરનું જે મીઠું મધુરું, એકદમ શીતળ, સૌમ્ય, મલકાતું જે સ્મિત છે એ હું છું, ગુજરાત છું. તો બીજી બાજુ તલવાર શૂરની તાતી. કેટલાય વીરો એ આપણા ગુજરાતમાંથી જ ઉત્પન્ન થયેલા છે. તો હું શૂરવીરોની ધારદાર તલવાર પણ હું જ છું. હું મારી માટીનો જાયો. જો છેલ્લી પંક્તિની અંદર કવિએ ખૂબ ચરમસીમાની અંદર પોતાનો વતન પ્રેમ અહીંયા વ્યક્ત કર્યો છે કે હું મારી માટીનો જાયો, હું મારા ગુજરાતનો પુત્ર છું, પનોતો પુત્ર છું, લાડકો પુત્ર છું. હું ગુર્જર અવતાર. હું જન્મથી હું ગુજરાતી છું. મેં ગુજરાતી તરીકે અવતાર લીધેલો છે. હું ગુજરાતમાં જન્મ્યો છું. મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. મારા મસ્તક ઉપર ભારત માતાએ પુષ્કળ આશીર્વાદ વરસાવ્યા છે. આપણે આજે ઉપર બધા જોયા, આપણા પ્રાકૃતિક તત્વો વિશે જોયું, ગુજરાતની અંદર આવેલા પ્રાકૃતિક સૌંદર્ય વિશે જોયું, ગુજરાતની અંદર આવેલી વિશિષ્ટતાઓ વિશે જોયું, વળી અહીંયા થઈ ગયેલા મહાન લોકો વિશે જોયું. તો એ ભારત માતાની આશીષ ગણી શકાય ને. હું મારે મસ્તક ભારત માતાની આશીષ સદાય વરસતી રહે છે. અને છેલ્લી લીટીની અંદર કવિએ ખરેખર ખૂબ સરસ વાત કરી છે કે હું કેવળ હું હોઉં છતાં હું પોતે હું છું જ, હું ગુજરાતી જ છું.
સદા હોઉં મહાજાતિ. હું માત્ર ગુજરાતી છું એવું નથી, પણ હું દરેક જાતિની અંદર વસું છું. હું દરેક જાતિ કરતાં પણ હું મારી માતાનો, હું મારી ભારત માતાનો એક ભાગ છું, એક અંશ છું. ગુજરાત એ ભારત માતાનું એક અંશ છે. હું મહાજાતિ છું. કવિએ અહીંયા હું એવો ગુજરાતી કાવ્ય થકી આપણને ખરેખર ગદગદ કરી મૂક્યા છે. પોતાના ગુજરાતી હોવાના ગૌરવ વિશે કોઈ પણ અત્યારે નકારી શકે એમ નથી કે હું ગુજરાતી નથી. હું ભારતીય છું અને સાથે સાથે હું ગુજરાતી છું, એવું અહીંયા કવિએ આ કાવ્ય થકી આપણને સમજાવ્યું છે. તો બાળ મિત્રો, આજે હોમવર્કની અંદર ફરીથી આ જ કાવ્યને જે રીતે મેં પઠન કર્યું છે ને એ જ રીતે તમે કરશો અને એની સાથે સાથે આ કાવ્ય એકવાર લખશો. તો ચાલો ફરી મળીશું. આજે માત્ર આટલું જ.